નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7ના મૂલ્યાંકન પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના જવાબ આપો અને પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના જવાબ આપો તેનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રથમ પ્રશ્ન છે, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 સેન્ટીમીટરનો સ્ક્વેર છે અને આધાર 4 સેન્ટીમીટર છે, તો તેની ઊંચાઈ શોધો. આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે તથા તેના આધારની લંબાઈ આપેલી છે, તેમજ આપણે ઊંચાઈ શોધવાની છે. આપણે જવાબ લખીશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે આધાર ગુણ્યા ઊંચાઈ. હવે રકમમાં આપણને ક્ષેત્રફળ આપેલું છે 24 સેન્ટીમીટરનો સ્ક્વેર અને આધાર આપેલો છે 4. તો આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈશું. 24 બરાબર આધારની જગ્યાએ 4 ગુણ્યા ઊંચાઈ આપણે શોધવાની છે, એટલે ઊંચાઈની જગ્યાએ ઊંચાઈ જ આપણે લખીશું. ત્યારબાદ આપણે ઊંચાઈને સૂત્રનો કરતા બનાવીશું. તો ઊંચાઈ બરાબર, હવે 4 છે એ ઊંચાઈના ગુણાકારમાં છે, તો જો બરાબરની અન્ય સાઈડ મોકલીએ તો જે 4 હતા તે 24ના ભાગાકારમાં જતા રહેશે, એટલે ઊંચાઈ બરાબર 24 ભાગાકારમાં 4. હવે ઊંચાઈ બરાબર તમે જોઈ શકો છો 4 છંગ 24 આપણને મળી જશે, એટલે ઊંચાઈ બરાબર 6 સેન્ટીમીટર જવાબ આવશે. ત્યારબાદ દાખલા નંબર 2, 4000 રૂપિયાનું 9% લેખે વ્યાજ ₹720 થાય છે, તો મુદત શોધો. જવાબ જુઓ. આપણને મુદ્દલ આપેલી છે P બરાબર 4000 રૂપિયા, R આપ્યા છે 9%, N એટલે કે વર્ષની સંખ્યા આપણે શોધવાની છે અને I સાદું વ્યાજ આપેલું છે 720 રૂપિયા. તો આપણને સાદા વ્યાજનું સૂત્ર ખબર છે, I બરાબર PRN ભાગાકારમાં 100. હવે આપણે N શોધવાનો છે, તો આ સૂત્રમાં આપણે Nને સૂત્રનો કરતા બનાવીશું. તો N બરાબર લખાશે I ગુણાકારમાં 100 અને ભાગાકારમાં P ગુણ્યા R. હવે આપણે કિંમત મૂકશું. Iની જગ્યાએ 720 રૂપિયા, 100 એમના એમ રહેશે, Pની જગ્યાએ 4000 રૂપિયા અને R 9% કિંમત આપણે મૂકી દીધી. હવે જુઓ, 1, 2 અને 3 ઉપરથી 3 શૂન્ય કેન્સલ કરીએ અને નીચેથી પણ 3 3 કેન્સલ થઈ જશે. હવે 9 8 72 મળશે અને 4 દુ 8 મળશે, એટલે આપણને N બરાબર 2 વર્ષ જવાબ મળી જશે. ત્યારબાદ દાખલા નંબર 3 છે, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટર સ્ક્વેર અને ઊંચાઈ AD બરાબર 3 સેન્ટીમીટર છે, તો BC શોધો. આપણને ઊંચાઈ એટલે કે વેધનું માપ આપ્યું છે 3 સેન્ટીમીટર અને BC એ થશે પાયો, એટલે પાયો આપણે શોધવાનો છે. તો આપણે લખીશું ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. આની જગ્યાએ બીજું સૂત્ર પણ છે, આધાર ગુણ્યા ઊંચાઈ. શું થાય? આધાર ગુણ્યા ઊંચાઈ અને આગળ છે 1/2. 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. પાયાને જ આપણે આધાર ગણીશું અને વેધને જ આપણે ઊંચાઈ ગણીશું. ચલો, ક્ષેત્રફળ આપેલું છે 36, 1/2 એમના એમ, પાયો અહીં બનશે BC અને વેધ આપેલો છે AD. ચલો, 36 એમના એમ, 1/2 એમના એમ, BC આપણે શોધવાના છે, એટલે એમના એમ આપણે લખી દઈશું અને ADની કિંમત મૂકી દઈશું 3. ચલો, ત્યારબાદ આપણે BCના સૂત્રનો કરતા બનાવીશું. તો જે 2 ભાગાકારમાં છે આ બાજુ તો ગુણાકારમાં જશે અને જે 3 ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે. હવે 12 તરીને 36 કટ થઈ જશે અને 12 ગુણ્યા 2, 12 દુ 24 આપણને જવાબ મળી જશે. ત્યારબાદ દાખલા નંબર 4 છે, A બરાબર 3 અને B બરાબર 2 માટે A² + 2AB + B² ની કિંમત શોધો.
તો જવાબ જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણને જે પદાવલી આપી છે તે આપણે લખી દઈશું a² + 2ab + b². હવે આપણે આમાં કિંમત મૂકશું. જુઓ, એની જગ્યાએ 3 મૂકવાના છે, પાછું એની જગ્યાએ 3, બીની જગ્યાએ 2 અને બીની જગ્યાએ 2. જે પદાવલી છે એમાં a અને b ની કિંમત આપણે મૂકી દઈશું. હવે જુઓ, 3 નો વર્ગ 9, 3 દુ 6, 6 દુ 12 અને 2 નો વર્ગ 4. હવે આ 3 નો સરવાળો છે એટલે 9 + 12 + 4 આપણને 25 મળી જશે. જો અન્ય રીતે ગણવું હોય તો કેવી રીતે ગણશું? જુઓ, હવે a² + 2ab + b² કોનું સૂત્ર છે? તો આ સૂત્ર છે a + b આખાના વર્ગનું. તો જે આ પદાવલી હતી એની જગ્યાએ આપણે લખી શકીએ a + b આખાનો વર્ગ. હવે a ની કિંમત છે 3 અને b ની કિંમત છે 2, તો 3 + 2 આખાનો થઈ જશે વર્ગ. હવે 3 + 2 એટલે 5 અને એનો પણ વર્ગ, અને 5 નો વર્ગ આપણને ખબર છે 5 × 25 જવાબ મળે. તો જુઓ, આ એક રીત છે અને આ બીજી રીત છે. તમારે પરીક્ષામાં જે રીતે ગણવું હોય તે રીતે તમે ગણી શકો છો. ત્યારબાદ 5મા નંબરનો દાખલો છે, કિંમત શોધો 2⁴ × 3⁵ × 8 અને ભાગાકારમાં 3⁵ × 2⁵. તો આપણે આવા દાખલાઓમાં શું કરશું? તો કે જે આધાર સમાન હોય તેમને જોડે જોડે લાવીશું. એનો મતલબ શું? જુઓ, તો 2⁴ છે ને નીચે 2⁵ છે, તો 2⁴ ભાગાકારમાં 2⁵ આપણે લખી દીધા. ત્યારબાદ ગુણાકાર 3⁵ અને તેની નીચે ભાગાકારમાં 3⁵ અને 8ને અલગ કરી દીધા. હવે જુઓ, અહીં આધાર સરખા છે તો ઘાતાંકની શું થશે? બાદબાકી થશે. તેવી રીતે અહીં પણ આધાર સરખા છે તો ઘાતાંકની બાદબાકી થશે અને ગુણાકારમાં 8. 4માંથી 3 જાય એટલે 1 વધશે, 2⁴ એટલે 2, 3માંથી 2 જાય એટલે 1 વધશે, 3⁴ એટલે 3 અને ગુણાકારમાં 8. 2 તરી 6, 6 અઠાને 48 આપણો જવાબ મળી જશે. ત્યારબાદ પ્રશ્ન 4b જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રથમ દાખલો, n = -2 માટે 5n² + 5n - 2 ની કિંમત શોધો. તો સૌપ્રથમ આપણે જવાબમાં આપેલી પદાવલી લખી દઈશું, 5n² + 5n - 2. હવે એની જગ્યાએ જુઓ, -2 મૂકવાના છે, તો જ્યાં પણ n દેખાય ત્યાં આપણે કેટલા મૂકી દઈશું? -2 મૂકી દઈશું. હવે સાદુરૂપ આપીએ, -2 નો વર્ગ તે થશે 4 અને 5 × 4, 5 ગુણાકારમાં 4 આપણને 20 મળશે. ત્યારબાદ પ્લસ માઇનસ માઇનસ થશે અને 5 દુ 10 મળી જશે અને -2. હવે જુઓ, 20માંથી આપણે 10 બાદ કરશું એટલે આપણને 20 - 10 10 મળશે અને આ 10માંથી પાછા આપણે 2 બાદ કરવાના એટલે 10 - 2 એટલે આપણો જવાબ મળી જશે 8. ત્યારબાદ દાખલા નંબર 2 છે, સાદુરૂપ આપો. a⁻² ભાગાકારમાં a⁻² આખાના ભાગાકારમાં a⁴ × a⁵. હવે જુઓ, અહીં શું છે? a⁻² ભાગ્યા a⁻². અહીં આધાર સરખા છે અને વચ્ચે ભાગાકાર છે તો ઘાતાંકની થશે બાદબાકી, એટલે આપણે લખ્યું a⁻² - a⁻². પાછું ભાગાકાર. અહીં જુઓ, a⁴ × a⁵. અહીં પણ આધાર સમાન છે અને વચ્ચે ગુણાકાર છે તો ઘાતાંકને શું થશે? તો કે સરવાળો થશે. હવે આનું સાદુરૂપ આપીએ. જુઓ, a⁻² - 12, 20માંથી 12 જાય એટલે a⁸ વધશે. હવે ભાગાકાર, તો અહીં આપણે કર્યું ભાગાકાર અને a⁴ + 2, 4 ને 2 6, a⁶ થઈ જશે. પાછું આધાર સમાન છે અને વચ્ચે ભાગાકાર છે તો ઘાતાંકની થશે બાદબાકી, એટલે કે a⁸ - 6 જવાબ આપણને મળી જશે a⁵. ત્યારબાદ છેલ્લો દાખલો જુઓ. 88 સેન્ટીમીટર પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો સૌપ્રથમ આપણે જવાબમાં લખીએ. જુઓ, આપણને આપેલું છે પરિઘ 88, તો આપણે લખ્યું પરિઘ = 88. પરિઘનું સૂત્ર થાય છે 2πr = 88 એમના એમ રાખ્યા. હવે 2πr માંથી આપણે r ની કિંમત મેળવીશું, તો r ને સૂત્રનો કરતા બનાવીશું તો એટલે 2π આ બાજુ ભાગાકારમાં જશે. હવે જુઓ, 88 2 પહેલા ભાગાકારમાં લઈ ગયા, હવે પાઈ એટલે આવશે ભાગાકારમાં. પાઈની કિંમત છે 22/7, પરંતુ અહીં પાઈ ભાગાકારમાં આવે છે એટલે આ 22/7 શું થશે? ઉલટાઈ જશે એટલે 7 ભાગાકારમાં 22 લખાશે. હવે તમે જોઈ શકો છો, 22 દુ 44 થશે અને 44 દુ 88 કટ થઈ જશે અને 7 દુ 14, r બરાબર આપણને મળ્યા 14 સેન્ટીમીટર. હવે આપણે શોધવાનું છે ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² સૂત્ર છે.
પાઈની જગ્યાએ આપણે મૂક્યા 22/7. આરનો વર્ગ છે એટલે આર બરાબર છે 14, એટલે આરનો વર્ગ 14નો 2 વખત ગુણાકાર. હવે 7 દુ 14 મળશે અને 22 દુ 44 અને 44 ગુણ્યા 14 કરશું એટલે 616 સેન્ટીમીટર સ્ક્વેર આપણને જવાબ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 4 તથા 4 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.